આજે તો થઈ ગઈ બહુ મોટી ભૂલ. તો જય માતાજી. સવારમાં ચા તો બનાવી નાખી પણ ખાંડ નાખવાનું ભૂલાઈ ગયું અને સરસ મજાની ભાખરી પણ બનાવી નાખી. ને બહાર આવી તો વરસાદ ચાલુ હતો એટલે આપણે તો એક વિડીયો શૂટ કરી નાખ્યો. પછી તીજને તથ્યને શેટીએ રમકડાનો ઢગલો કરીને બેહાડી દીધા અને હું આવી ગઈ ઉપર રસોઈ બનાવવા માટે. ચૂરમું બનાવવાનું હતું એટલે ભાખરી બનાવી નાખી, પછી રોટલી અને રોટલા પણ બનાવી નાખ્યા અને એક બાજુ કંટોલાનું શાક પણ વઘારી નાખ્યું. પછી તો ભાખરીના કટકા કરી નાખ્યા અને દેશી સ્ટાઇલમાં આપણે ચૂરમું સાળી નાખ્યું. પછી તો પપ્પાના ઘરે તીર્થને તથ્યને મૂકવા માટે ગઈ અને એ બે રમતા હતા ને સાનું યારો રમતી હતી. તીથું બાટલો ભાળી ગયો એટલે બાટલાને મૂકતો નહોતો. મમ્મી કે આપણા ઘરે લઈ જાવી. પછી અમારે ઘરે બાટલો લઈ આવ્યા અને સરસ મજાના ચૂલા ઉપર રોટલા કરી નાખ્યા. અને આજે કમુ કાકીનો વારો હતો એટલે એ લોકો આરતી માટે આવી ગયા હતા ને આરતી ઉતારી લીધી હતી અને અમે બધા બેસી ગયા હતા. ત્યાં તો કેવલ આવ્યા અને કોથળો ભરીને ફરાળ લેતા આવ્યા અને ફઈ જોતા હતા હું લાવ્યા છે. તો અમારો વિડીયો જોવો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.